તો આપણે હવે દેખીશું બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારમાંથી નારંગી અને પીળા રંગકની બનાવટ। તો સૌથી પહેલાં આપણે લઈશું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે કે બેન્ઝીનની રિંગ ઉપર N2Cl અને બીજો લઈશું ફિનોલ એટલે કે બેન્ઝીનની રિંગ ઉપર OH। આ બંને જે પદાર્થ જે છે તેનો ખાસિયત એ છે કે આ બંનેના જોડાણથી એક રંગક બને છે। ફિનોલ પદાર્થ એક એસિડિક પદાર્થ છે એટલે કે તેના ઉપર રહેલો જે હાઇડ્રોજન જે હોય છે તે એસિડિક હોય છે। તો આ પ્રક્રિયાને આગળ વધારવા માટે બેઝિક માધ્યમની જરૂરિયાત હોય છે એટલે અહીંયા આપણે બેઝ તરીકે OH- લઈશું। હવે અહીંયા નાઇટ્રોજન જે છે એટલે કે ડાયઝોનિયમ ક્ષારના ઉપર રહેલા બે નાઇટ્રોજન જે છે એ એઝો સમૂહ દ્વારા બીજા પદાર્થના પેરા પોઝિશન ઉપર જોડાણ થાય છે। અહીંયા નિપજ તરીકે પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન નિપજ મળે છે। મિત્રો આ નારંગી રંગક તરીકે ઓળખાય છે। ભૂલ ના પડે એટલા માટે ધ્યાનમાં રાખવું કે OH પરથી કે O એટલે ઓરેન્જ ઉપરથી ઓક્સિજન યાદ રાખવું। હવે સેમ ટુ સેમ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ લેવામાં આવે અને તેની પ્રક્રિયા કરવામાં આવે છે બેન્ઝીનની રિંગ ઉપર NH2 જેને એનિલિન કહેવામાં આવતું હોય છે। આ એનિલિનની પ્રક્રિયા કરાવતા સેમ જે પહેલાં દેખવા મળ્યું હતું કે નાઇટ્રોજન પેરા પોઝિશન પર હુમલો કરે છે અને ત્યાં આપણને નિપજ મળે છે। અહીંયા આ જે રંગક જે છે તેને પેરા એમિનો એઝોબેન્ઝીન તરીકે ઓળખાય છે જે પીળો રંગક હોય છે। હવે નેક્સ્ટ પ્રક્રિયા આપણે જોઈશું તો ડી ગ્લુકોઝની બરાબર HI સાથેની પ્રક્રિયા, બીજા નંબરની Br2 જળ સાથેની પ્રક્રિયા અને ત્રીજા નંબરની CH3CO twice O એટલે કે એસિટિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા। મિત્રો સૌથી પહેલાં આપણે પ્રક્રિયા દેખીશું ગ્લુકોઝની એટલે કે C6H12O6 તેની પ્રક્રિયા કરાવીશું કોની સાથે HI સાથે। તો અહીંયા રિડક્શનની ઘટના જોવા મળે છે અને N-હેક્ઝેન નિપજમાં મળે છે। વાત કરીએ કે અહીંયા ગ્લુકોઝને થોડું અલગ રીતે લખીએ આપણે। અહીંયા ગ્લુકોઝ જે હોય છે તેની પ્રક્રિયા કરાવીશું Br2 જળ સાથે। તો યાદ રાખીશું કે અહીંયા CHO સમૂહ જે હોય છે તેનું ઓક્સિડેશન થઈ COOH સમૂહમાં રૂપાંતરણ થાય છે। મિત્રો આ જે પદાર્થ બન્યો છે તેને ગ્લુકોનિક એસિડ કહેવામાં આવે છે એટલે કે ડી ગ્લુકોઝમાંથી બનતો એસિડ જે હોય છે તેને ગ્લુકોનિક એસિડ કહેવામાં આવે છે। અને જો ગ્લુકોનિક એસિડને HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે પ્રબળ ઓક્સિડેશન કરતા અથવા ગ્લુકોઝને કરવામાં આવે તો CHO સમૂહ અને CH2OH સમૂહ તેનું ઓક્સિડેશન થઈ COOHમાં રૂપાંતરણ થાય છે અને અહીંયા સેકેરિક એસિડ મળે છે। સેકેરિક એસિડ એટલે શર્કરામાંથી બનેલો એસિડ એટલે સેકેરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે। પછી એ કોઈ પણ પ્રકારની શર્કરા હોય। વાત કરીએ આ જ ગ્લુકોઝ જે છે તેની ફરી પ્રક્રિયા કરવામાં આવે છે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે। જો આ એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એની પ્રક્રિયા કરવામાં આવે તો એકદમ સરળ ભાષામાં લખીશું કે આપણે હાઇડ્રોજનની જગ્યાએ બસ ખાલી COCH3 લખી દઈશું। અહીંયા ટોટલ ઓક્સિજન એટલે કે OH 5 હોવાના કારણે અહીંયા પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન જોવા મળે છે આપણને એટલે કે ડી ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવતા પેન્ટા એસિટેટ નિપજ બને છે અને અહીંયા 5 OH સમૂહની હાજરી બતાવે છે।